એપ્રિલ મે 2 માસ માટે સમર વેકેશન પૂર્ણ કરીને વિદ્યાર્થીઓ પોતપોતાના સ્કૂલમાં પરત આવેલા છે. શાળા બાળકોના સલામતી અને સુરક્ષા વડોદરા શહેર પોલીસ માટે મહત્વનું રહ્યું છે. આજે ઉર્મી સ્કૂલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરી છે, જેમાં સ્કૂલ મેનેજમેન્ટ, પ્રિન્સિપાલશ્રી, એમના તમામ શિક્ષકો, વાલીઓ, સ્કૂલ બસ ઓપરેટરો, ટેમ્પા અને જે ઓટો રિક્ષાના ઓપરેટરો અને સાથે સાથે મોટી સંખ્યામાં સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે. આ કાર્યક્રમ દરમિયાન આપણે પ્રયાસ કરી છે તમામ સ્ટેકહોલ્ડરોને બાળકોના સુરક્ષા માટે, એમાં જ્યારે તેઓ પોતાના ઘરેથી નીકળે, સ્કૂલ સુધી આવે અને સ્કૂલના એક્ટિવિટી પૂર્ણ કરીને જ્યારે ઘર પરત નીકળે ત્યાં સુધી એમના સુરક્ષા બની રહે, માર્ગ અકસ્માતનો કોઈ કિસ્સો ના બને, તે માટે આપણે તમામ સ્ટેક હોલ્ડરને સેન્સિટાઇઝ કરવાની એક પ્રયાસ કરી છે. સ્કૂલ મેનેજમેન્ટ પોતાના સ્કૂલ કેમ્પસમાં કેટલાક પ્રકારનો વ્યવસ્થા ગોઠવે, ઓપરેટરો તરફથી સુરક્ષા સંબંધિત તમામ ગેજેટ્સ, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન થાય અને સાથે સાથે ઓવરલોડિંગ કરીને ફરતા જે ટેમ્પો છે, ઓટો રિક્ષાઓ છે અને બેદરકારીથી નીકળતા કેટલાક વાલીઓને પણ આપણે સેન્સિટાઇઝ કરવા માંગીએ છીએ કે બાળકની સુરક્ષા તમારા માટે પેરામાઉન્ટ હોવું જોઈએ. તો તમામ પ્રકારના સુરક્ષા સંબંધિત ઇક્વિપમેન્ટ, ટૂલ કિટ, સપોર્ટ સિસ્ટમ સાથે ઓપરેટ કરો અને એક જાગૃત નાગરિક બનીને પોતાના સંતાનના સુરક્ષા માટે પ્રયત્નશીલ રહો, જેથી કરીને બાળકોના ભવિષ્ય ઉજ્જવલ બને. જ્યારે નાગરિકો બનીને પોતાના કારકિર્દી શરૂ કરે ત્યારે સુરક્ષા સંબંધિત તમામ મુદ્દાઓને ધ્યાને રાખતા એક જાગૃત, સશક્ત અને રાષ્ટ્ર નિર્માણમાં જોડાયેલા નાગરિક બનીને પોતાના યોગદાન આપે એવા એક માહોલ ઊભા કરવા માટે વડોદરા શહેર પોલીસ તરફથી આજે પ્રયાસ કરવામાં આવ્યો છે.